સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ભારતનો ઇતિહાસ, અને એમાં પણ આધુનિક ભારતનો ઇતિહાસ આપણે ભણી રહ્યા છીએ. અને આજે આપણો 20મો લેક્ચર અથવા 20મો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. સમાજ સુધારક તરીકે જે મુસ્લિમ સમાજમાં જે સમાજ સુધારા થયા એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છીએ. અને એમાં પહેલું અહમદિયા આંદોલન, ત્યાર પછી સર સૈયદ અહેમદ ખાન જે બહુ મોટા મુસ્લિમ સમાજ સુધારક હતા એના વિશે માહિતી મેળવવાના આજે આપણે. અલીગઢ આંદોલન આખું થયું એના વિશે આપણે માહિતી મેળવશું, અને દેવબંધ સ્કૂલ આની વિશે આપણે માહિતી મેળવશું. મિત્રો આજે આપણે જે ભણવાના છીએ એ મોટા ભાગે આપણે એવું કહી શકીએ કે મુસ્લિમ સમાજમાં આપણે કેના વિશે આજ માહિતી મેળવવાના, તો કે મુસ્લિમ સમાજમાં જે સુધારાઓ થયા એના માટે જે આંદોલન થયા, અહેમદી આંદોલન, સર સૈયદ અહેમદ ખાન, અલીગઢ આંદોલન અને દેવબંધ સ્કૂલ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. ઓકે, તો આપણે સૌથી પહેલું આપણે જોઈએ કે અહેમદી આંદોલન જે મુસ્લિમ સમાજમાં સુધારા માટે થયું એની શરૂઆત કરી હતી અને કોણે એ આંદોલન કર્યું. તો કે 19મી સદીમાં મુસ્લિમ સમાજમાં ધર્મ સુધારા માટેના આંદોલન ચાલુ થયા. અને એમાં એક આંદોલન હતું, એ હતું અહેમદિયા આંદોલન. તો કે મુસ્લિમ સમાજમાં ધર્મ સુધારા માટે, ધાર્મિક સુધારાઓ માટે જે આંદોલન થયું એ અહેમદિયા આંદોલન તરીકે ઓળખાય છે. એ ક્યારે થયું હતું, તો કે 19મી સદીમાં જે આંદોલન થયું હતું એ. અને આની શરૂઆત કોણે કરી હતી, તો કે 1889માં મિર્ઝા ગુલાબ અહેમદ, જો આના જે શરૂઆત કરી એ હતી મિર્ઝા ગુલાબ અહેમદ નામના એક સમાજ સુધારક હતા. એમણે 1889માં આ અહેમદી આંદોલનને શરૂઆત કરી હતી. પછી આ આંદોલન એક ઉદાર સિદ્ધાંતો ઉપર આધારિત હતું. આપણે એવું કહી શકીએ કે ઉદાર સુધારાના સિદ્ધાંતો, એટલે કે મુસ્લિમ સમાજને ઉદારવાદી બનાવવા માટે જો કોઈ આંદોલન થયું હોય તો એ અહેમદિયા આંદોલન હતું. કે એમાં ઉદાર રીતિથી મુસ્લિમ જે ધાર્મિક એની જે પ્રથાઓ હતી એમાં ઉદાર નીતિ અપનાવે, એટલે કે નવા વિચારોમાં સંમલિત થવા માટે, એમાં પ્રવેશ કરવા માટે, એ સમાજ સુધારામાં નવા વિચારોને અપનાવવા માટે જે આંદોલન થયું, એટલે કે ઉદાર સુધારાના સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા, એ આ અહેમદી આંદોલનની એક પૃષ્ઠભૂમિ હતી એવું આપણે કહી શકીએ. પછી આ આંદોલન જે થયું અહેમદી આંદોલન એ મુસ્લિમ સમાજમાં સુધારા લાવવા માટે અને એમાં જે કુરીતિઓ હતી એને દૂર કરવા માટે આનો પ્રમુખ ઉદ્દેશ્ય હતો. એ પણ હું લખી દઉં, એનો ઉદ્દેશ્ય શું હતો, તો કે કુરીતિઓ. જો અહેમદિયા આંદોલન જે થયું એનો ઉદ્દેશ્ય શું હતો, તો કે કુરીતિઓને દૂર કરવા. જે મુસ્લિમ સમાજમાં એ જમાનામાં જે કુરીતિઓ જોવામાં આવતી હતી એ કુરીતિઓને દૂર કરવા માટે અને ઉદારવાદી વિચારોને અપનાવવા માટે, એટલે કે નવા વિચારોને એમાં સંમેલિત કરવા માટે, નવા વિચારોને અપનાવવા માટે આ આંદોલનનો પ્રમુખ ઉદ્દેશ્ય હતો. આ આંદોલન ક્યાંથી ચાલુ થયું, તો કે પંજાબમાં ગુરુદાસપુર નામનો જિલ્લો છે, એ જિલ્લામાં એક કાદિયાનગર છે, કાદિયાનગર, ત્યાંથી આંદોલન ચાલુ થયું. અને મિર્ઝા ગુલામ અહેમદ જે હતા એમની એક બુક લખી કે બરાનહીન અહેમદિયા, હું નામ લખી દઉં, થોડું અઘરું છે. જો આ એમના જે આંદોલન ચાલુ કર્યું કે મિર્ઝા ગુલામ અહેમદ, એમણે એક બુક લખી હતી કે બરાહીન એ અહેમદિયા. આ બુકમાં આના વિચારો આપેલા છે અને આ જે અહેમદિયા આંદોલન હતા એમના સિદ્ધાંતોની વ્યાખ્યા આ બરાહીન એ અહેમદિયા નામની બુકમાં આપેલા છે. તો આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ કે અહેમદિયા આંદોલન જે મુસ્લિમના સમાજ છે એમાં સુધારાઓ માટે થયું. એ મુસ્લિમમાં એ વખતે જે કુરીતિઓ જોવા મળતી હતી, પડદા પ્રથા મુસ્લિમ સમાજમાં જોવા મળતી, પછી સ્ત્રીઓને શિક્ષણ મળી રહે, આ બધી શિક્ષણ નહોતું એ વખતે મળતું, એ મળી રહે, એવા બધા જે વિચારો હતા, ઉદારવાદી વિચારો, એ બધા જ અપનાવવા માટે આ આંદોલન થયું હતું. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે સર સૈયદ અહેમદ ખાન. જો મુસ્લિમ સમાજમાં જો કોઈ સૌથી મોટા સુધારક હોય ને તો એ સર સૈયદ અહેમદ ખાન હતા. એટલે આપણે અહીંયા એટલું એક લીટીમાં લખી દઈએ કે સૌથી મોટા, કે એ જમાનામાં સૌથી મોટા
મુસ્લિમ સમાજ સુધારક જો કોઈ ગણવા હોય તો સર સૈયદ અહેમદ ખાન છે એવું આપણે કહી શકીએ. અને આનું એક બેકગ્રાઉન્ડ આપણે જોઈ લઈએ કે 1857માં જ્યારે વિદ્રોહ થયો ત્યારે આ વિદ્રોહમાં જે ષડયંત્ર થયા એમાં અંગ્રેજ સરકાર હતી એને એવું માની લીધું કે અંગ્રેજ સરકારે કે મુખ્ય ષડયંત્ર કરતા જે હતા એ મુસલમાન હતા એવું અંગ્રેજ સરકારે માની લીધું. પછી ધીમે ધીમે એક વહાબી નામનું આંદોલન થયું, બહાવી આંદોલન. એ આંદોલન જેવું ચાલુ થયું એટલે જે આ બ્રિટિશ સરકાર હતી એમને એવું એની ધારણા વધારે બળવંતી બની ગઈ કે આ મુસ્લિમ સમાજ છે એ અંગ્રેજ સરકારની વિરુદ્ધ છે. એટલે પછી એમણે શું કર્યું કે અંગ્રેજ સરકારે એક નીતિ અપનાવી અને રાષ્ટ્રવાદી જે ગતિવિધિઓ હતી એને શાંત કરવા માટે, મુસ્લિમ સમાજને પોતાના બાજુ કરવા માટે એમણે સુધારાઓ કરવાનું ચાલુ કર્યું મુસ્લિમ સમાજ માટે. કે જે આ એક આખી નીતિમાં એક પરિવર્તન આવ્યું, અંગ્રેજની નીતિમાં પરિવર્તન આવ્યું અને પોતાના સહયોગીઓ બનાવવા માટે, કોને તો કે મુસલમાનોને પોતાના સહયોગીઓ બનાવવા માટે, મુસ્લિમ જે સમાજ હતો એ વખતનો એ પોતાનો સહયોગી બને અને જે રાષ્ટ્રવાદનો એક આંદોલન ચાલતું હતું, રાષ્ટ્રવાદી આંદોલન, આ જે રાષ્ટ્રવાદી આંદોલન હતું એ થોડું નરમ પડે અને એક આખા ભારતીય સમાજમાં ભાગ પડે કે મુસલમાનો એક આખા અલગ બાજુ આવે અને હિન્દુ આખા અલગ બાજુ આવે. એટલે હિન્દુ મુસ્લિમમાં ભાગ પડે એવા વિચારોથી એમણે એક નીતિનું નિર્માણ કર્યું અને એમાં એણે એવું જાહેર કર્યું કે મુસ્લિમોને પોતાના સહયોગી બનાવવા અને એણે પોતાના તરફથી મુસલમાનોને થોડી છૂટછાટ આપવી અને સમાજ સુધારા કરવા માટેની વધારે કોશિશ કરવી. એટલા માટે એક આખી એક કડી ઊભી થઈ અને એમાં સૌથી અગત્યનું જો કોઈ પ્યાદું હોય તો એ સર સૈયદ અહેમદ ખાન હતા. એણે સૌથી વધારે ઉપયોગ કર્યો એવો આપણે કહી શકીએ. શું કામ? કારણ કે સર સૈયદ અહેમદ ખાન હતા એના વિશે આપણે પહેલાં થોડી માહિતી મેળવી લઈએ કે એ 1817માં એમનો જન્મ થયો હતો દિલ્હીમાં અને બહુ પ્રતિષ્ઠિત કુટુંબ હતું, મુસ્લિમ સમાજ, મુસ્લિમ પરિવાર, એમાં એમનો જન્મ થયો અને એ ન્યાયિક સેવા, જે અંગ્રેજોની ન્યાયિક સેવા હતા એમાં બહુ મહત્વના અધિકારી તરીકે એક ફરજ બજાવતા હતા સર સૈયદ અહેમદ ખાન. અને એ એટલી બધી સારી રીતના ફરજ બજાવતા હતા કે અંગ્રેજોને એ પ્યારા હતા. મીન્સ એનું જે અંગ્રેજ ભક્ત હતા એવું આપણે કહી શકીએ. શું કામ? કારણ કે આણે ભવિષ્યમાં સમાજ સુધારા તો ઘણા બધા કર્યા, મુસ્લિમ સમાજને એને એક આખું પરિવર્તન લાવવા માટે ઘણા બધા એણે પ્રયાસો કર્યા, પણ એ ધીમે ધીમે અંગ્રેજોની એટલા બધા નજીક આવવા માંડ્યા અને એટલા બધા અંગ્રેજોને એ નજીક આવી ગયા કે એમણે આખું એક વેમનસ્યની ભાવના ઉત્પન્ન કરવા માંડ્યા ભારતીય સમાજની વચ્ચે અને હિન્દુ મુસ્લિમના ભાગ પડે એ પ્રમાણે એ વખતે સ્ટેટમેન્ટ આપવા માંડ્યા, એ પ્રમાણે એના બધા વિધાનો એ બોલવા માંડ્યા કે મુસ્લિમ અને આખો અલગ સમુદાય છે અને હિન્દુથી આપણે દૂર રહેવું જોઈએ અને એવા બધા એણે સ્ટેટમેન્ટ એ વખતે આપ્યા હતા. આ બધા જના કારણે અંગ્રેજો એનાથી ખૂબ ખુશ હતા. એટલા માટે અંગ્રેજોએ એમની સેવા નિવૃત્તિ થઈ. જ્યારે એ નિવૃત્ત થઈ ગયા 1876માં જ્યારે નિવૃત્ત થયા ત્યારે ત્યાર પછી એમણે અંગ્રેજ સરકારની નજીક હતા. એટલા માટે 1878માં એમને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ જે હતી એણે સભ્ય બનાવ્યા. એટલે કે ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ જે હતી, અંગ્રેજો એમના ગવર્નરની જે કાઉન્સિલ હોય એમાં એમને સભ્ય બનાવ્યા. કારણ કે એ સૌથી પ્યારા નેતા હતા અંગ્રેજોના. કારણ કે એ એક આખું સમાજને વિભાજન કરીને અંગ્રેજોને ફાયદો થાય એવી એમની એ પ્રકારનો એમનો વૈચારિક દ્રષ્ટિકોણ હતો. એટલે માટે એમને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બનાવ્યા. અને ત્યાર પછી થોડાક વર્ષો પછી એટલે કે 1888માં બ્રિટિશ સરકારે એમના અંગ્રેજો પ્રત્યેનું જે સમર્પણ હતું, સમર્પણનો ભાવ હતો એના કારણે પ્રસન્ન થઈ અને 1888માં એમને નાઇટહુડની ખિતાબ પણ આપ્યો હતો. નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો. જો આ એમનું એક થોડુંક બેકગ્રાઉન્ડ
કે આમનું જીવન વિશે આપણે માહિતી મેળવી કે 1817માં એમનો જન્મ થયો. દિલ્હીમાં ખૂબ પ્રતિષ્ઠિત કુટુંબ હતું, મુસ્લિમ પરિવાર, એમાં એમનો જન્મ થયો અને અંગ્રેજોની અધીન એ ન્યાયિક સેવા એટલે કે કાયદાકીય સેવાના એક ખૂબ મોટા અધિકારી હતા. ત્યાર પછી 1876માં એ રિટાયર્ડ થઈ ગયા અને 1878માં એમને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ જે હતી ગવર્નરની, એમાં એને સભ્ય બનાવવામાં અંગ્રેજોએ અને 1888માં એનું સમર્પણ ભાવ જોઈને બ્રિટિશ સરકારે એને નાઇટહુડનો ખિતાબ આપ્યો અને એક પોતાના ભક્ત તરીકે એને જાહેર કર્યા. ત્યાર પછી જેવો આને આ ખિતાબ મળ્યો નાઇટહુડનો, ત્યાર પછી એમણે એક સમાજ માટેના ઘણા બધા સુધારાઓ ચાલુ કર્યા અને એક એવું એણે જાહેરાત કરી કે સર સૈયદ અહેમદ ખાએ એક જાહેરાત કરી કે મુસ્લિમોનું જો એને વધારે સારી રીતના જીવન જીવવું હોય અને મુસ્લિમોએ જો તરક્કી કરવી હોય તો એમને સરકારી સંરક્ષણ અને સહયોગ પ્રાપ્ત કરવો જોઈએ. જો સરકારી સંરક્ષણ અને સહયોગ પ્રાપ્ત કરવો હોય તો સમગ્ર મુસ્લિમ સમાજે અંગ્રેજોની જે નીતિઓ ઘડાય એની વાહવા કરવી જોઈએ, એટલે કે એનો વિરોધ કોઈ દિવસ ન કરવો જોઈએ. જો મુસ્લિમ સમાજ આ અંગ્રેજોની જે નીતિઓ હતી એમનો વિરોધ કરે તો અંગ્રેજો એનાથી રૂઠે અને પછી એ મુસ્લિમ સમાજને સંરક્ષણ ના આપે અને એને શિક્ષિત કરવા માટે કોઈ પગલાં ન લે એવું એ માનતા હતા. એટલે વધારે અંગ્રેજોના એક પ્યાદા તરીકેનો ઉપયોગ થયો અને આપણે એવું કહી શકીએ કે એમણે ધીમે ધીમે અંગ્રેજોની નજીક જતા ગયા અને એક એનામાં ભારતીય સમાજમાં ભાગ પાડવાના લક્ષણો પણ એના અંતિમ જીવનમાં જોવા મળ્યા સર સૈયદ અહેમદ ખાનના. પણ હવે આપણે માહિતી મેળવીએ કે એમણે મુસ્લિમ સમાજમાં સુધારા માટે ઘણા બધા પ્રયાસો કર્યા. તો એને કયા પ્રયાસો કર્યા એ હવે આપણે થોડું જોઈએ. એમણે મુસલમાનોને આગ્રહ કર્યો કે જે ખોટા રીતિ રિવાજો છે તેમનું પાલન ન કરવું. એટલે કે જે જૂના અને ખોટા રીતિ રિવાજો મુસ્લિમ સમાજ એ વખતમાં પાળતો હતો એમનું એને પાલન ન કરવું જોઈએ અને જે ધાર્મિક રીતિ રિવાજો છે એનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. આંધળું અનુકરણ અને ઉદારવાદી વિચારો અપનાવવા જોઈએ એવું એને મુસ્લિમ સમાજને એ વખતે સંદેશાઓ આપ્યા. પછી સર સૈયદ અહેમદ ખાન હતા એ ઉત્સાહી શિક્ષણવિદ હતા એવું પણ આપણે કહી શકીએ. જો એ મોટા શિક્ષણવિદ હતા, ઉત્સાહી શિક્ષણ એટલે કે મુસ્લિમ સમાજમાં ખૂબ જ વધારે શિક્ષણનો ફેલાવો થાય એવું એ ઈચ્છતા હતા. એટલે એણે ઘણા બધા કસ્બાઓ અને ગામડાઓ હતા એમાં ઘણી બધી સ્કૂલોની સ્થાપના કરી અને ઘણી બધી બુક્સ હતી, જે પુસ્તકો હતા એમનો એણે બીજી ભાષામાંથી ઉર્દુ ભાષામાં ટ્રાન્સલેશન એટલે કે અનુવાદો કર્યા અને કરાવ્યા. આ એમના શિક્ષણ પ્રત્યેનો એક સારો દ્રષ્ટિકોણ હતો, એને સમાજ સુધારક તરીકે એ ઓળખાણા. પછી અલીગઢમાં એક એણે કોલેજની સ્થાપના કરી, ખૂબ અગત્યનું છે અલીગઢમાં. જો અલીગઢ કોલેજ આખી એને સ્થાપના કરી, મોહમ્મદ એંગ્લો ઓરિએન્ટલ કોલેજની એમણે સ્થાપના કરી અને એક આખું મુસ્લિમ સમાજને ત્યાંથી એ શિક્ષણ આપવા માટે આ એક કોલેજની એમણે સ્થાપના કરી હતી અલીગઢમાં 1875માં. આ ખૂબ જ અગત્યનું છે કે 1875માં અલીગઢમાં જે કોલેજ સ્થપાણી મોહમ્મદ એંગ્લો ઓરિએન્ટલ કોલેજ, એમની સ્થાપના કોણે કરી? આવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાઈ શકે તો એમાં તમે ટીક માર્ક કરજો કે સર સૈયદ અહેમદ ખાને. પછી ત્યાંથી ઘણા બધા મુસ્લિમ સમાજના સુધારાઓ અલીગઢ કોલેજમાંથી થયા. એ ભવિષ્યમાં આપણે હમણાં આગળના આ જ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. પછી એમણે મુસ્લિમ સમાજમાં બીજા પણ ઘણા બધા સુધારા કર્યા, એ આપણે થોડા જોઈએ. એ પછી સ્ત્રી શિક્ષણની જોરદાર વકીલાત કરતા. અને મુસ્લિમ સમાજમાં જે બહુપત્નીનો રિવાજ જોવા મળતો, બહુપત્નીનો રિવાજ એમનો પણ એ જોરદાર વિરોધ કરતા. પછી સ્ત્રીઓને જે તલાકમાં ઈચ્છા પૂછવી જોઈએ, એની સહમતિ છે કે નહીં, એની માટે જે પીરી અને મુરીદી નામની પ્રથાઓ હતી મુસ્લિમ સમાજમાં, એનો પણ એક ખૂબ વિરોધ કરતા. એટલે કે સ્ત્રી શિક્ષણની પણ એને જોરદાર વકીલાત કરી એક સમાજ સુધારક તરીકે. અને બહુપત્નીત્વનો એ જમાનામાં મુસ્લિમ સમાજમાં જે
રિવાજ જોવા મળતો એમનો પણ એને જોરદાર વિરોધ કર્યો હતો કે આ બહુપત્નીત્વને લીધે ઘણા બધા સાંસારિક ઝઘડાઓ એક જ પરિવારમાં થતા હોય છે મુસ્લિમ સમાજમાં. એના કારણે ઘણો બધો સમાજને નુકસાન છે. એટલા માટે સમગ્ર મુસ્લિમ સમાજે બહુપત્નીત્વનો એક આ રિવાજ છે એને ત્યાગવો જોઈએ અને એક જ પત્ની તરીકેનો એક આખું જીવન જીવવું જોઈએ, આવું એમણે એ વખતે જાહેર કર્યું. અને એ હિન્દુ મુસ્લિમ એકતાના જોરદાર સમર્થક હતા, એવું પણ આપણે કહી શકીએ કે હિન્દુ મુસ્લિમ એકતા ના જોરદાર સમર્થક હતા. પછી એના અંતિમ જીવનમાં જે અંગ્રેજોને એટલા બધા એ નજીક વયા ગયા કે અંગ્રેજીની નીતિનો એ ભોગ બન્યા. એટલે કે અંગ્રેજોએ એના ઉપર એનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું અંગ્રેજો દ્વારા. એમાં સર સૈયદ અહેમદ ખાનનો જરા પણ વાંક નહોતો, પણ અંગ્રેજોએ એને એવું બધું મગજમાં ઠસાવી દીધું કે જો તમારે મુસ્લિમ સમાજનો વિકાસ કરવો હોય, આ એક સમાજ સુધારક હતા. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સર સૈયદ અહેમદ ખાન હતા એક ખૂબ જ સારા સમાજ સુધારક હતા, પણ અંગ્રેજોએ એને એનું માઇન્ડ પરિવર્તન કરી દીધું, આખું માઇન્ડ બ્લો એને આખું એક ચેન્જ કરી દીધું, એનું બ્રેઇન વોશ કરી દીધું. અને એણે એવું મગજમાં ઠોસાવી દીધું કે તમારે જો મુસ્લિમ સમાજમાં સુધારાઓ કરવા હોય, જો મુસ્લિમ સમાજને આગળ લાવવો હોય તો તમારે હિન્દુ જે છે એનો તમારે વિરોધ કરવો જોઈએ. અને એ વિરોધ કરશો તો તમારો મુસ્લિમ સમાજ આગળ આવશે, એને નોકરીઓમાં સંરક્ષણ અમે આપશું, એને નોકરીઓમાં પહેલો ચાન્સ મુસ્લિમ સમાજના યુવાનોને આપશું. આવા બધા જે ખોટા પેના એને હાથમાં ચાંદ બતાવ્યા સર સૈયદ અહેમદ ખાને. એટલે એના અંતિમ જીવનમાં એ થોડા વૈમનસ્યના ભાવના એના વિચારોમાં આવી ગઈ અને એ હિન્દુ મુસ્લિમ એકતાના પહેલાં તો બહુ મોટા સમર્થક હતા, પણ પછી એ ધીમે ધીમે હિન્દુનું ઘસાતું બોલવા માંડ્યા અને એક સમાજમાં ભાગલા પડે એવા એ બયાનો આપવા માંડ્યા હતા. પણ એની નીતિમાં ખામી નહોતી, એ અંગ્રેજોને લીધે એનું એવું માઇન્ડ પરિવર્તન થયું, એવું આપણે સ્વીકારવું જોઈએ. અને એ વખતે એના જે ભાષણો હતા એમાં એ ઘણી વખત એ પોતે એવા ઉદાહરણો આપતા હતા. એનું બહુ સરસ એક હિન્દુ મુસ્લિમ એકતા ઉપરનું એક એનો વિચાર છે, એ હું તમને કહું કે એ એવું કહેતા હતા કે આપણે બંને હિન્દુ અને મુસ્લિમ ભારતની એક જ હવામાં શ્વાસ લઈએ છીએ, કે ભારતનું જે હવામાન છે એમાં આપણે શ્વાસ લઈએ છીએ. આપણે બંને હિન્દુ અને મુસ્લિમ ગંગા અને યમુનાનું પવિત્ર પાણી પીએ છીએ. આપણે બંને એટલે કે હિન્દુ અને મુસ્લિમ ભારતની ભૂમિ ઉપર જે અન્ન ઉગે છે, જે ધાન્ય ઉગે છે, એનું ભોજન કરીને આપણે બંને જીવન ગુજારીએ છીએ, હિન્દુ અને મુસ્લિમ. અને આપણે બંને એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંને એક જ દેશના વ્યક્તિ છીએ અને એક જ રાષ્ટ્ર છીએ. એક આપણે સમાજ નથી, આપણે એક કોમ્યુનિટી નથી, આપણે હિન્દુ સમાજ કે મુસ્લિમ સમાજ નથી, પણ એક દેશ છીએ, એક રાષ્ટ્ર છીએ. જો આપણી પ્રગતિ અને આપણી ભલાઈ આપણે ઈચ્છતા હોઈએ તો આપણી બંનેની એટલે કે હિન્દુ મુસ્લિમની એકતા અને એના પ્રેમ ઉપર નિર્ભર છે. આવું એણે એના ભાષણમાં કીધું હતું. આ બહુ સરસ છે. તમે કોઈ પણ એક્ઝામમાં જો આનું ઉદાહરણ તરીકે ઇન રિટન એક્ઝામ તમે લખતા હોય અને આ તમે લખો સર સૈયદ અહેમદ ખાનનો આવડા વાત, તો કોઈ પણ પેપર ચેકર હોય એને એકદમ મગજમાં એક ઇફેક્ટ થાય કે નહીં, આને સર સૈયદ અહેમદ ખાનની જે આને વાત છે બહુ સરસ રીતના આને સમજાવી શકે છે, તો આ બહુ સરસ રીતના હિસ્ટ્રી સમજેલો સ્ટુડન્ટ હશે. ફરી એકવાર હું તમને આ વિચાર જણાવું કે આપણે બંને હિન્દુ અને મુસ્લિમ ભારતની એક હવામાંથી શ્વાસ લઈએ છીએ. આપણે બંને હિન્દુ અને મુસ્લિમ ગંગા અને યમુનાનું પવિત્ર પાણી પીવીએ છીએ. પછી આપણે બંને હિન્દુ અને મુસ્લિમ એક જ ભૂમિમાંથી જે પેદા થાય છે એ અન્ન અથવા ધાન્ય ખાઈને જીવન જીવીએ છીએ. અને આપણે બંને કોઈ એક સમાજ નથી, કોઈ હિન્દુ કે મુસ્લિમ સમાજ નથી, પણ આપણે એક દેશ છીએ, આપણે એક રાષ્ટ્ર છીએ. અને જો આપણી પ્રગતિ ઈચ્છતા હોઈએ, આપણા સમાજની પ્રગતિ ઈચ્છતા હોઈએ, તો આપણી ભલાઈ એ હિન્દુ મુસ્લિમ એકતામાં અને એના બંનેના પ્રેમ ઉપર નિર્ભર કરેલી છે. આ તમે ઉદાહરણ જો હિન્દુ મુસ્લિમ એકતા માટેનું તમે કોઈ પણ એક્ઝામમાં લખો તો એની બહુ સારી અસર થાય. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સર સૈયદ અહેમદ ખાન જે હતા એ ખૂબ મોટા હિન્દુ મુસ્લિમ એકતાના સમર્થક હતા. પણ પછી અંગ્રેજોના કારણે એને એક વિચારોમાં પરિવર્તન આવ્યું અને એ થોડા પેલા સાંપ્રદાયિક વિચારો એના બની ગયા. એની એક પત્રિકા એની હતી, એમાં એનું નામ છે કે થોડું અઘરું નામ છે, જો આ એની પત્રિકાનું નામ છે તહજીબ ઉલ અખલાક. આ થોડું અઘરું નામ છે, તમે 2-3 વાર વાંચો. તહજીબ ઉલ અખલાક, આ એમની પત્રિકાનું નામ છે. આ સર સૈયદ અહેમદ ખાએ આ પત્રિકા ચાલુ કરી હતી.
પછી આણે ક્યાં સુધારાઓ સમાજમાં સૂચવ્યા એની આપણે થોડી એક નોંધ હું તમને કરી દઉં કે સર સૈયદ અહેમદ ખાન હતા, એમણે સ્ત્રીઓને શિક્ષણ મળી રહે, પછી મુસ્લિમ સમાજમાં જે પડદા પ્રથા હતી એમનો એણે વિરોધ કર્યો, પછી બહુપત્નીત્વ પ્રથા હતી એમનો પણ એને ખૂબ વિરોધ કર્યો, આ પણ એનો એક સમાજ સુધારક તરીકે દર્શાવે છે. પછી એણે કુરાનની બહુ સરસ વ્યાખ્યા કરી, આધુનિક વ્યાખ્યા, એટલે આ એક એના નવીન વિચારો ગ્રહણ કરનારા વ્યક્તિ તરીકે એમને દર્શાવે છે, એક સમાજ સુધારક તરીકે. આ બધા સમાજ સુધારકો સર સૈયદ અહેમદ ખાને કર્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ અલીગઢ આંદોલન. તો અલીગઢ આંદોલનની શરૂઆત કઈ રીતના થઈ, તો અને એમાં શું, એ આંદોલનમાં શું હતું એ આપણે થોડી માહિતી મેળવી લઈએ. જે અલીગઢ આંદોલન હતું એ જે આ સર સૈયદ અહેમદ ખાને જે કોલેજની સ્થાપના કરી હતી કે જો અલીગઢ આંદોલન આખું હતું એ મોહમ્મદ એંગ્લો ઓરિએન્ટલ કોલેજ જે હતી એના આધારિત હતી, અને એમાં શિક્ષિત મુસલમાનો જે હતા, શિક્ષણ પ્રાપ્ત મુસલમાનો, એમના જે ઉદાર વિચારો હતા અને આધુનિક પદ્ધતિઓનો જે એમણે વિકાસ કર્યો એના ઉપરથી આખું આંદોલન, સુધાર આંદોલન ચાલુ થયું, અલીગઢ આંદોલન. અને એનું મેઇન કેન્દ્ર હતું એ હતું મોહમ્મદ એંગ્લો ઓરિએન્ટલ કોલેજ. એમણે બે સૌથી વધારે સુધારાઓ દર્શાવ્યા અલીગઢ આંદોલને, કે ઇસ્લામના દાયરામાં રહીને ભારતીય મુસલમાનોમાં એક આધુનિક શિક્ષણનો પ્રચાર કરવો. તો કે આધુનિક શિક્ષણનો પ્રચાર કરવો. એમને ક્યાં સુધારાઓ અલીગઢ આંદોલનમાં જોવા મળ્યા, તો કે આધુનિક શિક્ષણનો પ્રચાર કરવો અને મુસ્લિમ સમાજમાં જે પડદા પ્રથા, બહુપત્ની પ્રથા, પછી વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણ, દાસ પ્રથા, તલાક, આ બધા જ ક્ષેત્રોમાં સુધાર લાવો. પછી આનો બીજો સુધારો હતો એ હતો મુસ્લિમ સમાજમાં સુધારો કરવો. આ એમના બે મુખ્ય ઉદ્દેશ્યો હતા. પછી જે અલીગઢ આંદોલન અલીગઢ આંદોલન સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા હતા એ બધા જની એક ઈચ્છા હતી કે આખો ઇસ્લામ સમાજ એટલે કે મુસ્લિમ જે સમાજ હતો એ આધુનિકીકરણ એનું થાય, આધુનિક બને, એ આનો ઉદ્દેશ્ય હતો કે મુસ્લિમ સમાજ આધુનિક બને અને એ શિક્ષિત બને અને વિકાસ થાય, અને હિન્દુ સમાજની સાથે સાથે એ સમાજ પણ એક અગત્યના જે એ વખતે લાભ મળતા હતા, જે સામાજિક લાભ એ આ જે હિન્દુ સમાજમાં એ જ અરસામાં જે આંદોલનો ચાલતા હતા સમાજ સુધારા માટેના, એવા જ આંદોલનો મુસ્લિમ સમાજમાં પણ થાય અને એ આંદોલનના કારણે મુસ્લિમ સમાજનો વિકાસ થાય અને શિક્ષણ મેળવે મુસ્લિમ સમાજ, એ આનો મેઇન અલીગઢ આંદોલનનો ઉદ્દેશ્ય હતો. ત્યાર પછી એના આપણે જે સમાજ સુધારાઓ દર્શાવ્યા અલીગઢ આંદોલને એનો આપણે થોડો એક નોટ તરીકે માહિતી મેળવી લઈએ કે આપણે મુસ્લિમ સમાજમાં અલગ અલગ ક્ષેત્રોમાં કયા સુધારાઓ કરવાની આણે હિમાયત કરી એની આપણે, તો કે પહેલું આણે દર્શાવ્યું કે પડદા પ્રથાનો આપણે અલીગઢ આંદોલને વિરોધ કર્યો. પછી બીજો આનો સુધારો હતો એ હતો બહુપત્નીત્વ, એનો વિરોધ કરવો. બહુપત્નીત્વ પ્રથા જે હતી એમનો પણ વિરોધ. પછી વિધવા વિવાહને પ્રોત્સાહન આપવું મુસ્લિમ સમાજમાં, વિધવા વિવાહને પ્રોત્સાહન. પછી એમણે જે મુસ્લિમ સમાજમાં સુધારો કર્યો એ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવું. આ બધા જે સુધારાઓ છે એ મુસ્લિમ સમાજમાં ખૂબ સરસ રીતના થાય અને મુસ્લિમ સમાજ પણ શિક્ષિત બને અને એક ધાર્મિક દ્રષ્ટિકોણથી એ આધુનિક બને, એવી આ અલીગઢ આંદોલનના અલીગઢ આંદોલન જે મુસ્લિમ સમાજ સુધારક થઈ ગયા બધા એના વિચારો હતા. એટલા માટે એક આખું અલીગઢ કોલેજથી આંદોલન સંચાલિત થતું હતું અને મુસ્લિમ સમાજ આધુનિક બને એવો આનો ઉદ્દેશ્ય હતો. ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ દેવબંધ સ્કૂલ. તો દેવબંધ સ્કૂલનો જે આખો ઉદ્દેશ્ય હતો એનો ઉદ્દેશ્ય આપણે જોઈએ તો કુરાન અને હદીસનું જે શિક્ષણ છે, હદીસનું શિક્ષણ એટલે એ આ જે શિક્ષણ છે એમનો મુસલમાનો વચ્ચે પ્રચાર કરવો, કે કુરાન અને હદીસનું શિક્ષણ જે છે એમનો મુસલમાનો વચ્ચે પ્રચાર કરવો. એ દેવબંધ સ્કૂલનો
મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને આ દેવબંધ સ્કૂલ જે મુસ્લિમ સમાજના સુધારાઓ માટે સ્થપાણી એમનું શું મહત્વ છે અને એમને કોની સ્થાપના કરી એ પણ આપણે જોઈએ કે 1866માં સંયુક્ત પ્રાંત ઉત્તર પ્રદેશનું નામ શું હતું આઝાદી પહેલા? તો કે સંયુક્ત પ્રાંત, અત્યારે હાલમાં યુપી. એનું એક સુરહાનપુર જિલ્લો છે, સહારનપુર. ત્યાં એક દેવબંધ નામનું સ્થાન છે, દેવબંધ. ત્યાં આ આંદોલનની શરૂઆત થઈ એટલે એનું નામ પડી ગયું દેવબંધ સ્કૂલ. અને ત્યાં બે વ્યક્તિ આમની સ્થાપના કરી હતી આ આંદોલનની સમાજ સુધારા તરીકે. એક મોહમ્મદ કાસિમ નાનોતોવી અને બીજા વ્યક્તિ હતા એ હતા રાશિદ અહેમદ ગંગોહી. આ બે વ્યક્તિ આ સમાજ સુધારા માટે દેવબંધ સ્કૂલની સ્થાપના કરી. એક હતા મોહમ્મદ કાસિમ નાનાતોવી અને બીજા હતા રાશિદ અહેમદ ગંગોહી. આ બે વ્યક્તિએ દેવબંધ સ્કૂલની સ્થાપના કરી અને મુસ્લિમ સમાજમાં એક સમાજ સુધારા તરીકે આમણે પ્રયત્નો કર્યા. અને આ બંને હતા એ મુસ્લિમ સમાજના ધાર્મિક નેતાઓ હતા. આમ આપણે કહી શકીએ કે દેવબંધ આંદોલન જે હતું એ મુખ્યત્વે અલીગઢ જે આંદોલન હતું એ આંદોલનની વિરુદ્ધમાં ચાલતું હતું. આંદોલનની વિરુદ્ધ આંદોલન હતું, વિરોધી આંદોલન એવું પણ આપણે કહી શકીએ. વિરોધી આંદોલન આ હતું દેવબંધ સ્કૂલ. એટલે કે એ મુસ્લિમ સમાજનો ધાર્મિક સુધારાઓ ઈચ્છતા હતા, પણ એમાં કોઈ નવા અને આધુનિક વિચારોનો આ સ્થાપના નહોતા કરવા માંગતા. નવા અને આધુનિક વિચારોના આ લોકો વિરોધી હતા એવું આપણે કહી શકીએ દેવબંધ સ્કૂલવાળા. પણ એ પણ સમાજનો સુધારો કરવા માંગતા હતા, પણ કુરાનની રીતે એ સમાજમાં સુધારો કરવા માંગતા હતા. પછી સૌથી અગત્યની વાત એ છે કે દેવબંધ સ્કૂલ છે એ રાજનૈતિક મોરચા એટલે કે રાજનીતિના મામલે 1885માં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ એમનું આણે જોરદાર સમર્થન કર્યું, કોંગ્રેસનું સમર્થન કર્યું. અને આ દેવબંધ સ્કૂલના જે અનુયાયીઓ હતા કોંગ્રેસનું સમર્થન કરતા. અને સર સૈયદ અહેમદ ખાન હતા, એમનું જે સંગઠન હતું એમને એ વિરુદ્ધમાં ફતવા જારી કરતા હતા. એને તો ત્યાં સુધી કીધું, આના જે આંદોલનકારી હતા દેવબંધ સ્કૂલના દેવબંધ આંદોલન એમના જે અનુયાયીઓ હતા એમણે તો ત્યાં સુધી કીધું કે સર સૈયદ અહેમદ ખાન છે મુસ્લિમ સમાજ માટે આત્મઘાતી છે. કારણ કે સર સૈયદ અહેમદ ખાન હતા એ નવા વિચારોને ગ્રહણ કરનારા વ્યક્તિ હતા. એટલે એ જમાનામાં નવા વિચારો જો કોઈ ધારણ કરે તો એ એક ખોટું ગણવામાં આવતું હતું. એટલે એમણે આ અહેમદ ખાનને આ દેવબંધના અનુયાયી જે હતા એમણે એવું જાહેર કર્યું કે એ મુસ્લિમ સમાજ માટે આત્મઘાતી છે. પછી આણે રાષ્ટ્રવાદી પ્રેરણા પણ આપી કે રાષ્ટ્રવાદ પણ આ દેવબંધ સ્કૂલે વિકાસ પામ્યો નું સમર્થન કર્યું એવું પણ આપણે કહી શકીએ. પછી આનો સૌથી મોટો સમાજ સુધારક તરીકે જો કોઈ ફાળો હોય તો એમના એક સમર્થક હતા દેવબંધ સ્કૂલના, એનું નામ હતું શિબુ લી. જો આ શિબલી નુમાની જે હતા એ આના લીધે જ આખું દેવબંધ સ્કૂલને એક સમાજ સુધારક આંદોલન તરીકે ગણવામાં આવ્યું. શું કામ? કારણ કે આણે એનો મત એવો હતો કે જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર અંગ્રેજી અને યુરોપિયન વિજ્ઞાનનું પણ સંમિલિત કરવું જોઈએ. કે જે શિક્ષણ પદ્ધતિમાં પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિ બનાવવી જોઈએ. એટલે આણે શિક્ષણમાં નવા વિચારોને દાખલ કર્યા. એટલા માટે જ આ દેવબંધ સ્કૂલ હતું. દેવબંધ સ્કૂલ તે જે દેવબંધ નામના સ્થળે ચાલુ થયું એના કારણે આને એક સમાજ સુધારક આંદોલન તરીકે ગણવામાં આવ્યું. અને ધર્મમાં વચ્ચે એ એકતા માગતા હતા કે હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં એકતા સ્થપાય અને રાષ્ટ્રનો વિકાસ થાય એવું આનો એક ઈચ્છા હતી. દેવબંધ સ્કૂલના જે અનુયાયીઓ હતા એ બધા એવું માનતા હતા કે હિન્દુ અને મુસ્લિમની એકતા જળવાઈ રહે, બંને સમાજ ભેગા રહે અને કોંગ્રેસનો સમર્થન થાય, કોંગ્રેસનું એ લોકો સમર્થન કરતા હતા અને આપણા દેશનો વિકાસ થાય અને આપણે સૌ સાથે મળીને ભારતીય સમાજને એક વધારે સમૃદ્ધ અને વધારે સશક્ત બનાવીએ એવા આના વિચારો હતા. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ લેક્ચરમાં ભણશું પારસી સમાજ સુધારકો
અને શીખ સમાજ સુધારકો. ઓકે, તો એ આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો લેક્ચર? આ વિડીયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.